નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા। બુલેટિનમાં સૌપ્રથમ વાત કરીશું ઇકો સેન્સિટિવ ઝોનનો સતત વિરોધ વકરી રહ્યો છે। જૂનાગઢ પંથકમાં પણ ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ। ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવા 196 ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરવામાં આવ્યો અને ગ્રામસભામાં વિરોધ બાદ સેન્સિટિવ ઝોનનો વિવાદ વધુ વકર્યો। ભાજપના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખનો પણ આમાં વિરોધ। ઇકો ઝોન લાગુ થશે તો વન વિભાગને તાબે થવું પડશે તેવો ડર સતાવી રહ્યો છે। ત્યારે હાલમાં ઇકો સેન્સિટિવ ઝોનનું પ્રાથમિક જાહેરનામું બહાર પડ્યું। પ્રાથમિક જાહેરનામા પછી 60 દિવસ વાંધા અરજી રજૂ કરી શકાય અને જાહેરનામાના આટલા દિવસોમાં જ વિરોધના અનેક સૂરોના કિસ્સા સામે આવ્યા છે। અગાઉ 10 કિલોમીટરનો દાયરો હવે ઘટાડવામાં આવ્યો। ઇકો ઝોન લાગુ થવાથી ખેતીકામને અસર થવાનો પણ દાવો છે અને અલગ અલગ 3 જગ્યા પર વિરોધ થઈ રહ્યો છે। રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ ઇકો ઝોન મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે। પ્રાથમિક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું અને ત્યારબાદનો આ વિરોધ રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, જો કે 60 દિવસ સુધી તે તમામ રજૂઆતો સાંભળવામાં આવશે અને હજુ બહાર પાડાયાને થોડા દિવસો તેટલામાં જ અલગ અલગ જગ્યા પરથી આ વિરોધના સૂર। અને એશિયાઈ સિંહોના રક્ષણ માટે કેન્દ્ર સરકારનો આ નિર્ણય। બહુચર્ચિત ઇકો સેન્સિટિવ ઝોન અંગે જાહેરનામું બહાર પડાયું ત્યારે ગીર રક્ષિત વિસ્તારની આસપાસ ઇકો સેન્સિટિવ ઝોન જાહેર થયો છે। સરકારના આ નિર્ણય અંગે સાંસદ પરિમલ નથવાણીની પ્રતિક્રિયા સામે આવી। ઇકો સેન્સિટિવ ઝોન કોઈ વિસ્તાર સુધી સીમિત નથી। દિવસે ને દિવસે એશિયાઈ સિંહોની સંખ્યા વધશે અને ઇકો સેન્સિટિવ ઝોન માત્ર 3 જિલ્લા ઝોનમાં સરકારે જે થોડું ફેરફાર કર્યો છે અને સિંહની વસ્તી તો હું માનું છું કે આજે જે છે એનાથી વધવાની છે, ઓછી નથી થવાની। અને ઇકો ઝોન જે છે કયા કારણસર સરકારે આ નિર્ણય કર્યો એ મારી સમજની બહાર છે। બફર ઝોનથી ડેવલપમેન્ટ ને વધશે કે ઘટશે એ પણ એક પ્રશ્ન ઊભો થશે, પણ સરકારે આ ક્લેરિફાઈ કરવું જોઈએ કે બફર ઝોન ઓછો કરવાથી ગીરને અને એના આજુબાજુના ગામને કોઈ વધારે નુકસાન ન થાય અને સિંહનું ડેવલપમેન્ટ અટકે નહીં અને એમનું વસ્તીને કોઈ નુકસાન ન થાય એ ચોક્કસ ધ્યાનમાં લેવું જોઈએ અને સરકાર એ ધ્યાનમાં લેશે જેવું મને લાગે છે। અને ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધમાં ખુલીને દિલીપ સંઘાણી સામે આવ્યા। પોતાના જ પક્ષની સરકારની સામે લડી લેવાના મૂડમાં હોય તેવું આહવાન કર્યું। સરકારે ફરી એકવાર વિચાર કરી નિયમોમાં બદલાવ કરવા જોઈએ। વન્ય પ્રાણી કરતાં માણસોની સુવિધા વધુ જરૂરી છે અને નિયમોમાં ફેરફાર કરવા પડે તો તે માટે મજબૂર કરીશું। તો માનવતા માટે, માણસ માટે સુવિધાનો વિચાર કરવો જોઈએ કે જંગલી પ્રાણીઓ જેનો ઉપયોગ કશો જ નથી। કોઈ પણ વન્ય પ્રાણી દેશના વિકાસમાં, દેશની સુરક્ષામાં, દેશના ડેવલપમેન્ટમાં એનું યોગદાન નથી। ગાય ભેંસ માટે કાંઈ ચિંતા કરે તો સમજાય કે અમરેલી જિલ્લામાં 34 લોકોના મોત આ વન્ય પ્રાણીઓના કારણે થયા છે। 229 જેટલા લોકોને આ વન્ય પ્રાણીઓ દ્વારા ઈજા થઈ છે। તો આવી પરિસ્થિતિમાં છેલ્લા કેટલાય વર્ષનું જો ગણીએ તો 205 કરતાં વધારે લોકો આ ગીર ફોરેસ્ટના કાંઠામાં રહેતા લોકોના મોત નિપજ્યા છે। ગામડાઓને સુરક્ષિત કરવા માટે જે કાંઈ કરવું પડશે એ કરીને ગામડાઓને સુરક્ષિત અને સમૃદ્ધ બનાવવા માટે અમારું આ જન આંદોલન જો સરકાર નહીં વિચારે તો જન આંદોલનના રૂપમાં ફેરવીને માત્ર આ ગામડાઓને નુકસાન થાય છે અને નહીં બાકીના પણ ગામડાઓને આમાં સહયોગ લઈને અમે એક એવા અવાજ બુલંદ કરવા માગીએ છીએ કે સરકાર માણસની સુવિધા રાખે પહેલી, પછી વન્ય પ્રાણીઓની। જે વન્ય પ્રાણીઓ કે ઉપયોગી નથી, જે માણસો દ્વારા જ આ દેશનો વિકાસ થાય। વાત કરવા કોઈ પાસે લાચારી કરવા જવાનો નથી। અમારો અવાજ બુલંદ કરીને એની જાત મેળે આ કાનૂનમાં ફેરફાર કરવા પડે એ સ્થિતિનું નિર્માણ કરાવ્યું। અને ગીર જંગલ વિસ્તારમાં ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરતા વિવાદ વકર્યો। વિવાદને લઈને વનમંત્રી મુળુભાઈ બેરાનું નિવેદન સામે આવ્યું। કહ્યું અત્યાર સુધી 10 કિલોમીટરનો એરિયા હતો।
ત્યાં આજુબાજુના વિસ્તારમાં ગીર સોમનાથ અમરેલી જિલ્લો છે એ આજુબાજુ વિસ્તારોમાં ત્યાંના જે પ્રતિનિધિઓ છે કે કોઈ જે માજી ધારાસભ્યો એ પોતપોતાની રીતે એને આખો ડ્રાફ્ટનું અભ્યાસ કરી અને એને પોતે જોયું હોય તો આ વખતે જે દરખાસ્ત કરી હતી એમાં બધી જ પાસાઓ છે ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા. અને ઇકો સેન્સિટિવ ઝોનનો સતત વિરોધ વકરી રહ્યો છે. ઉનાના પૂર્વ ધારાસભ્ય અને કોંગી નેતા પૂંજા વંશે પણ આ વાતનો વિરોધ કર્યો અને વાંધાઓ રજૂ કરવા માટે તેમણે સરપંચોને પણ હાકલ કરી. ઇકો સેન્સિટિવ ઝોનમાં વિસ્તાર ઘટાડવા માંગ કરી. ખરેખર ગીર બોર્ડરના ગામોના લોકોની જે લાગણીઓ હતી, જે માંગણીઓ હતી, એ માંગણીઓ એ પ્રકારની હતી કે ભાઈ માત્ર ને માત્ર અમને ગીર અભયારણ્યથી 2 કિલોમીટરના રેન્જની અંદર જ ઇકો સેન્સિટિવ ઝોન રાખવામાં આવે. 2 કિલોમીટરને બદલે 2.5 કિલોમીટરથી લઈ 3.25 કિલોમીટરથી લઈને 9.5 કિલોમીટર સુધીનો ઇકો સેન્સિટિવ ઝોનનું પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ત્યારે ઇકો સેન્સિટિવ ઝોનને લઈને ભાજપ નેતા હર્ષદ રીબડિયાનો પણ વિરોધ. ઇકો ઝોનથી ખેડૂતો વન વિભાગના ગુલામ બની જશે. રોડ, રસ્તા, વીજ કનેક્શન સહિતના અનેક મુદ્દે મુશ્કેલી હશે. ઇકો સેન્સિટિવ અમારા ગીર વિસ્તારમાં નહોતું ત્યારે સિંહોને ક્યાં કોઈ મુશ્કેલી હતી તમે જાણો છો. નહોતું તો સિંહોને કઈ મુશ્કેલી નહોતી. તો આ કાયદો આવવાથી સિંહોને ક્યાંય નુકસાની નથી, વન્ય પ્રાણીને ક્યાંય નુકસાની નથી. નુકસાની અમારા જગતના તાર ખેડૂતોને છે સાહેબ. જૂનાગઢ પંથકમાં પણ ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ થઈ રહ્યો છે. ગીર જંગલની આસપાસના વિસ્તારને ઇકો ઝોન જાહેર કરાતા વિરોધ થયો. ઇકો ઝોન જાહેર કરાતા આસપાસના ગામના લોકોનો આ વિરોધ છે. કિસાન સંઘના પ્રમુખો દ્વારા CCF આરાધના સૌને આવેદન અપાયું. જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થશે. આજે CCF સાથે અમારી ખેડૂતોના વન વિભાગના પ્રશ્નો લઈ અને બેઠક રાખવામાં આવી હતી, જેમની અંદર ખેડૂતોને પડતી મુશ્કેલીઓની રજૂઆત કરવામાં આવી છે. સરકાર દ્વારા જે કંઈ નુકસાન જાય છે ખેડૂતોને એમાં પણ સરકારે વિચારવું જોઈએ અને ગાડા કેળા છે એ રિપેર કરવા ટાણે વાલાખેરે મંજૂરી લેવી પડે છે, એ પણ ન લેવી જોઈએ. સરકાર એક બાજુ જંગલ વિસ્તાર બોર્ડર કરતો જાય છે તો સાસણથી સત્તાધારનો રસ્તો છે ત્યાં ઓવરબ્રિજ બનાવવો જોઈએ. અત્યારે 30 આધુનિક યુગ આવી ગયો છે તો બધી વસ્તુમાં અપડેટ જોવા મળે છે. તો રસ્તાઓમાં પણ સાસણથી સત્તાધાર છે એ ઓવરબ્રિજ બને તો એક ગુજરાતનું મોડલ સ્ટેટ જેવું એક વાતાવરણ ઊભું થાય. જૂનાગઢના CCF અનુરાધા સાવ સાથે બેઠક મળી. ખેડૂતોના ઘણા પડતર પ્રશ્નોની રજૂઆત થઈ અને ખાસ ઇકો સેન્સિટિવ ઝોન એ વિસ્તાર લાગુ કરવામાં આવ્યો છે. એમાં અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢના જે કંઈ ગામડાઓ આવ્યા છે એને લીધે ખેડૂતોની અંદર ખૂબ મોટો રોષ ફાટી નીકળ્યો છે. અને ગીર જંગલના વિસ્તારમાં ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરતા વિવાદ છે. ત્યારે આ સેન્સિટિવ ઝોનને લઈને ખેડૂતોમાં પણ રોષ. ભારતીય કિસાન સંઘ પણ ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધમાં જોડાયું. કિસાન સંઘે ઇકો સેન્સિટિવ ઝોનને કાળો કાયદો ગણાવ્યો. આકુલવાડી ગીર ખાતે યોજાઈ ભારતીય કિસાન સંઘની મહત્વપૂર્ણ બેઠક. ત્યારે કિસાન સંઘના જિલ્લા અને તાલુકાના જવાબદાર હોદ્દેદારો પણ ત્યાં ઉપસ્થિત રહ્યા અને ઇકો સેન્સિટિવ ઝોનમાં માલેતુજારને ફાયદો કરાવ્યાનો આક્ષેપ પણ કર્યો. કાળો કાયદો ઇકો સેન્સિટિવ ઝોનમાં 3 જિલ્લાના 196 ગામ આમાં સમાવેશ થાય છે. તો હજી ખેડૂતોને ક્યાં લઈ જવા એની ખબર નથી પડતી. જો ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરેલો છે એના બધા જ ગામના 195 ગામનો અમે સંપર્ક કરશું, બધા ગામના સરપંચોને મળશું અને બધા ગામના સરપંચોના લેટરપેડ ઉપર લખીને અમે આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છીએ. ઇકો સેન્સિટિવ ઝોનથી ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય એવું છે. ઇકો સેન્સિટિવ ઝોનનો જે કાયદો આવ્યો છે એમાં એકને ગોળ અને એકને ખોળની સ્થિતિ છે કે પૂંજીપતિ એટલે કે જે સાવકાર માણસો છે, ધનિષ્ઠ માણસો છે, એને ઘણી બધી છૂટછાટ આપી દીધી. જે ખરેખર પર્યાવરણનો વિકાસ કરે અને સહભાગી બને છે એવા ખેડૂતો ઉપર આ કાયદાનો ખોટો ડામ મારી દીધો છે. અને પૂંજીપતિઓ જેવા જે કાંઈ છે શ્રીમંત માણસો છે, ધનિષ્ઠ માણસો છે,
એને ખાણ ખનીજની ઘણી બધી છૂટ આપી છે. ખરેખર પર્યાવરણ આજે અમારી એ રૂટીન જિલ્લા બેઠકનું આયોજન હતું અને જિલ્લા બેઠકની અંદર દરેક તાલુકાના પ્રમુખ મંત્રીઓ ઉપસ્થિત હતા અને પ્રદેશમાંથી પણ પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા અને અમારી જિલ્લા બેઠકના અમારા રૂટીન જે પ્રશ્નો હોય એમાં દરેક તાલુકામાંથી આ ઇકો સેન્સિટિવ ઝોન જે જાહેર થયો છે 2 દિવસ પહેલા, આ જો કે કેદુનું આ ભૂત ધૂણતું હતું, કાળીઓ કાઢું કે ધોળીઓ કાઢું, કાળીઓ કાઢું કે ધોળીઓ કાઢું, આમાં ન કાળીઓ નીકળો ન ધોળીઓ નીકળો હતું. એમને અમારે સ્થિતિ ઊભી રહી કે ભાઈ અત્યાર સુધી જ્યારે ઇકો ઝોન નહોતો, જ્યારે સેન્સિટિવ ઝોન પણ નહોતો, કંઈ પણ નહોતું, ત્યારે 200માંથી જો 650 સિંહ પહોંચ્યા હોય તો એ માત્ર ને માત્ર બોર્ડરના ખેડૂતોની દેણ છે. ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવાની જે વાત છે અને ખેડૂતોને મુશ્કેલી પહેલેથી જ ખેડૂતો આ જંગલ વિસ્તારની અંદર એની મુશ્કેલી સહન કરે છે, ત્યારે અમારી તો ભારતીય કિસાન સંઘની સરકાર પાસે માંગ છે કે ભાઈ ખેડૂતો છે એને આધારિત આ જંગલની જે કંઈ વન્ય પ્રાણીઓ છે એની સંરક્ષણ બાબતની વાત છે, તો ત્યારે ખેડૂત છે તો જ એનું સંરક્ષણ વધવાનું છે. ખેતી અને ખેડૂત ન હોય જંગલની અંદર તો એનું સંરક્ષણ વધવાનું નથી. એટલે જંગલનો વ્યાપ વધારવો હોય, એનું સંરક્ષણ વધારવું હોય તો ખેડૂત મહત્વ છે. એટલે ખેડૂતો ઇકો સેન્સિટિવ ઝોનના કાયદાને લીધે ગીરના ખેડૂતોમાં ભારે વિરોધનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. કારણ કે ખેડૂતોને પહેલેથી ખબર છે, કારણ કે ગીરના ખેડૂતો પહેલેથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા છે વર્ષોથી, અને ગીરના ફોરેસ્ટ દ્વારા ખેડૂતોને કેટલા હેરાન કરવામાં આવે છે એ ગીરના ખેડૂતો જાણે છે અને એ જાણતા હતા. અને એમાં પાછો વધારાનો એક કાળો કાયદો ઇકો સેન્સિટિવ ઝોનના નામે સરકાર દ્વારા બેસાડી દેવામાં આવ્યો છે. તો એ બાબતે ગીરના ખેડૂતોમાં ઘણો વિરોધ જોવા મળી રહ્યો છે. તો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે અમદાવાદમાં નવી પોલીસ કમિશનર કચેરીનું લોકાર્પણ કર્યું. આધુનિક સુવિધાઓથી સજ્જ કચેરીનું તેમણે લોકાર્પણ કર્યું. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં લોકાર્પણ. મિત્રો, જ્યારે નરેન્દ્રભાઈએ ભારતના અર્થતંત્રને 11મા નંબરથી 5મા નંબર પર લાવવાનું કામ કર્યું અને 2027 સુધીમાં આપણે 5મા નંબરથી નિશ્ચિત રૂપે દુનિયાના 3જા નંબરનું અર્થતંત્ર બનવા માટે આગળ વધી રહ્યા છે. એ વખતે આપણા દેશની સુરક્ષા, સાયબર સિક્યોરિટી અને આર્થિક ગુનાઓ એને ડામવા માટે એક મજબૂત કાયદાકીય પીઠબળની જરૂર પોલીસ ઓફિસરોને હતી. આ ત્રણેય કાયદાઓ એ મજબૂત પીઠબળ પૂરું પાડવાનું કામ કરશે. ગુજરાત પોલીસે પોતાના સુવર્ણમય ઇતિહાસમાં અનેકવિધ ટેકનોલોજી ઇનોવેશનને સમાયા છે. ગુજકોપ એપ્લિકેશન, બોડી વોર્ન કેમેરા, વિશ્વાસ પ્રોજેક્ટ, આવી કઈ નવી શરૂઆતો કરી, કેટલાય ઇનિશિયેટિવ લઈ ગુજરાત પોલીસ આ દેશની આધુનિકમાં આધુનિક પોલીસમાં પોતાની ઓળખ કરાવવામાં સફળ રહી છે. એ આપણા બધા માટે ગર્વનો વિષય છે. નાર્કોટિક્સની સામેનું અભિયાન ગુજરાત પોલીસે જે દ્રઢતાથી શરૂ કર્યું છે, સમગ્ર દેશની અંદર ટોપ ટુ બોટમ અને બોટમ ટુ ટોપ ઇન્વેસ્ટિગેશન માટે ગુજરાતના કેસોનું ઉદાહરણ આપવામાં આવે છે. અને એની સાથે ટેકનોલોજીના ઇમ્પ્લિમેન્ટેશનમાં પણ ટેકનોલોજીને પોલીસ સ્ટેશન સુધી પહોંચાડવા અને સૌ પોલીસ કર્મીઓને ટેકનોલોજીથી સુસજ્જ બનાવવા, શિક્ષિત કરવા, એ દિશામાં પણ ગુજરાત પોલીસે અનેક કામ કર્યા છે. મિત્રો, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આપણા દેશ સામે 2047માં વિકસિત ભારતની સંકલ્પના રાખી છે અને ગુજરાત હંમેશાથી પ્રગતિશીલ રાજ્ય રહ્યું છે. આ એ જ ગુજરાત છે જ્યાં એક જમાનામાં 80-90ના દશકમાં 1/3 દિવસ કર્ફ્યુ રહેતો હતો અને આજે મને કહેતા આનંદ થાય છે 2002 પછી ગુજરાતમાં જવલ્લે જ કોઈ પોલીસ સ્ટેશનની અંદર કર્ફ્યુ નાખવામાં આવ્યો હોય. નાના 20 વર્ષના છોકરાને પૂછે કે ભાઈ ત્યાં કર્ફ્યુ જોવે છે તો એ આરામથી કે કર્ફ્યુ એટલે શું? વળી હું તો ગુજરાતમાં રહું છું, ગુજરાતી છું, ગુજરાતમાં કર્ફ્યુ નથી લાગતો. આવું સુરક્ષિત વાતાવરણ ગુજરાતની અંદર બન્યું. અસુરક્ષિત દરિયા કિનારો, કચ્છની સીમાઓ, આ બધું સુરક્ષિત કરી આપણા દેશની સુરક્ષાને પણ નવી દિશા આપવાનું કામ ગુજરાત પોલીસે કર્યું છે.
અને આજે આ નવી અમદાવાદ પોલીસ કમિશનરની ઓફિસ એ દિશામાં એક નવું સોપાન થશે એનો મને વિશ્વાસ છે. મિત્રો, આ ખૂબ કાળજીપૂર્વક અને ખંતથી બધી જ આધુનિકમાં આધુનિક ટેકનોલોજી અને જરૂરિયાતોનો સમાવેશ કરી આ પોલીસ કમિશનર ઓફિસ બનાવી છે. હું એ માટે ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના ગૃહમંત્રી, ગુજરાતના ડીજીપી અને અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સૌને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. અને સૌથી વધારે અભિનંદન અમદાવાદના નાગરિકોને આવનારા દિવસોમાં સુરક્ષિત અમદાવાદ એ કન્સેપ્ટને મજબૂત કરવા માટે આ નવી પોલીસ કમિશનર ઓફિસ ખૂબ મહત્વનું કેન્દ્ર બનશે એનો મને વિશ્વાસ છે. આપ સૌને ફરી એકવાર નવરાત્રિની અનેક અનેક શુભકામનાઓ. વંદે માતરમ. ભારત માતા કી જય. તો ગુજરાત પોલીસની કામગીરી ખૂબ જ બિરદાવવા યોગ્ય છે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું. અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિશાલામાં નવા ધાતુપાત્ર સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું. ગાંધી વિચારકો સાથે જોડાયેલા 3 લોકોને સન્માનિત પણ કર્યા અને ગાંધીજીને પ્રિય ભજન પણ નાટ્યાવલી તેમણે નિહાળી. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અમદાવાદમાં વિકાસલક્ષી પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત અંદાજિત 447 કરોડના 88 વિકાસ કામોનું લોકાર્પણ કર્યું. તો ભારત ખાતે તૈયાર પ્રાથમિક શાળાનું પણ લોકાર્પણ, ગોતા વોર્ડમાં તૈયાર થયેલા આધુનિક શાક માર્કેટનું તેમણે લોકાર્પણ કર્યું. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય મંત્રી પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. અમિત શાહે કહ્યું કે પ્રાથમિક નગર શિક્ષણ સમિતિએ ઉમદા કામ કર્યું છે અને શિક્ષણ સમિતિએ અદ્યતન શાળાઓ બનાવી છે. તમે શાળાની મુલાકાત લેશો તો ભવિષ્ય ઉજ્જવળ છે તેવું લાગશે. રાજ્યના અનેક અન્ય વિસ્તારોમાં રહેતા બોલવા સાંભળવામાં તકલીફવાળા લોકો અને ખાસ કરીને નાના બાળકો કે જેમનું કોક્લિયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન થયું છે તેમને સ્પીચ થેરાપી માટે આ ટેલી રિહેબિલિટેશન સેન્ટર આશીર્વાદ રૂપ બનશે. શાકભાજી વેચતા નાના ફેરિયાઓ ખાસ જગ્યા ફાળવીને ગોતા, ચાંદલોડિયા તથા જોધપુર રોડમાં વેજીટેબલ માર્કેટની શરૂઆત થઈ છે. આવા નાના ફેરિયાઓને આત્મનિર્ભરતાનો માર્ગ મળ્યો છે. શહેરીજનોને હરવા ફરવાના પિકનિક સ્પોટ મળે તે માટે શહેરોમાં તળાવોના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. આજે રૂપિયા આ 6 વર્ષની અંદર ભૂપેન્દ્રભાઈએ કુલ મિલાકર અમદાવાદ શહેર, કલોલ તાલુકો અને સાણંદ તાલુકો, ગાંધીનગર, અમદાવાદ શહેરનો કેટલો ગાંધીનગર લોકસભામાં 23,951 કરોડના કામોને મંજૂરી આપવાનું કામ. અને 23,951 કરોડ સિવાય મોદી સાહેબે લગભગ 14,000 કરોડના કામોનું ઉદ્ઘાટન, લોકાર્પણ. અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં 2 દિવસીય અનેકવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે. 450 કરોડથી વધારેના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. ત્યારે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ તેમની સાથે હાજર. ચાણક્યપુરી આરોગ્ય ચકાસણી કેમ્પ અને મેગાવારનું તેમણે ફ્લેગ ઓફ પણ કરાવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 4 ઓક્ટોબરે કચ્છમાં માંડવીમાં વિકાસ કાર્યોની ભેટ આપશે. 117 કરોડથી વધારેના વિકાસ કાર્યોની તેઓ ભેટ આપશે. તો સીએમ 28.46 કરોડના ખર્ચે કુલ 6 કામોનું ખાતમુહૂર્ત કરશે. અને રાજ્યમાં 1,903 સ્ટાફ નર્સની ભરતીની જાહેરાત થઈ. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ભરતીની જાહેરાત કરી. 5 ઓક્ટોબરથી ઓનલાઈન અરજી કરી શકાશે. સમગ્ર ભરતી પ્રક્રિયા 6 થી 8 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. બહુચર્ચિત અપહરણ અને હત્યાના પ્રયાસ કેસમાં ગણેશ ગોંડલને રાહત મળી છે. 4 મહિના બાદ આખરે ગણેશ ગોંડલ જેલ બહાર આવશે. ગુજરાત હાઈકોર્ટે ગણેશ ગોંડલના જામીન મંજૂર કર્યા. ત્યારે જૂનાગઢ જિલ્લામાં પ્રવેશ ન કરવાની શરતે આ જામીન આપવામાં આવ્યા છે. હત્યાના પ્રયાસ એટ્રોસિટીના ગુનામાં જેલમાં બંધ છે ગણેશ જાડેજા. અને ગણેશ જાડેજાને હાઈકોર્ટમાંથી મળ્યા શરતી જામીન.
ત્યારે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે ગોંડલની જનતા માટે આ ખુશીનો દિવસ છે. નાની ઉંમરમાં સહકારી બેંકમાં વાઇસ ચેરમેન બન્યા અને ગોંડલમાં નવરાત્રીની સાથે દિવાળી જેવો માહોલ અલ્પેશ ઢોલરિયાએ ગણાવ્યો. માટે ડબલ ખુશી છે. એક તો અમારા ગણેશભાઈ જે ખૂબ જ લોકોના દિલમાં વસી ગયા છે, એવા ગણેશભાઈને આજે જામીન પણ મળ્યા. અને બીજું, ગણેશભાઈને એના જીવનનો પહેલો જ બહુ જ મોટો અને સારો એવો હોદ્દો પણ આજ મળ્યો કે અમારા ગોંડલના ગણેશભાઈને લોકોએ જેલની અંદર બેઠા બેઠા પણ ચૂંટાવી દીધા હતા. એ ગણેશભાઈ આજે સવારે નાગરિક બેંકના વાઇસ ચેરમેન બન્યા અને આજે ગણેશભાઈ બહાર પણ આવ્યા. એટલે ગોંડલ તાલુકાની સમગ્ર પ્રજા ખૂબ આનંદિત છે, કારણ કે આખિરકાર સત્ય હોય છે. એટલે ગણેશભાઈના છૂટવાથી આ ગોંડલ તાલુકાના યુવા લોકો ખૂબ રાજી થયા છે. અને સુરતમાં હીરા દલાલની પત્ની અને પુત્રનો આપઘાતનો કેસ. પુત્રને ઝેર પીવડાવી અને પોતે દવા પી આપઘાત કર્યો. મહિલાએ માતા અને બહેન સાથે વાત કર્યા બાદ આ પગલું ભર્યું. ઝેર પીધા બાદ તેણે પોતાના પતિને ફોન કર્યો. પતિએ બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા અને સારવાર દરમિયાન માતા અને પુત્રનું મોત નીપજ્યું. બનાવ અંગે ઉત્તરાયણ પોલીસે તપાસ હાથ ધરી છે. આત્મહત્યાનું કારણ હજુ સુધી અકબંધ છે. અને સુરતમાં હીરા ઉદ્યોગને લઈને શક્તિસિંહ ગોહિલનું મોટું નિવેદન સામે આવ્યું. હીરા ઉદ્યોગ કટોકટીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે. 100થી વધુ હીરા કલાકારે આપઘાત કર્યો. શક્તિસિંહે કહ્યું, અંદાજે 25 લાખ પરિવાર હીરા ઉદ્યોગની સાથે સંકળાયેલો છે. ત્યારે કલાકારોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી રહ્યા છે અને કલાકારોનો પગાર પણ કાપવામાં આવી રહ્યા છે. સરકાર હીરા કલાકારોની ચિંતા નથી કરી રહી. શક્તિસિંહે કહ્યું, 100થી વધારે હીરા રસ્તા કારીગરોએ આત્મહત્યા કરી. રોકકળ કરતા એ પરિવારો કહે છે કે સાહેબ, જે અમારો દીકરો 40,000 થી 45,000 રૂપિયા મહિને કમાતો, એ આ મંદીના કારણે માત્ર 12 કે 15,000 રૂપિયા કમાય, વેકેશન પાડી દેવામાં આવે, કાલ આવતો નહીં કહેવામાં આવે, ઘટાડી દેવામાં આવે, કલાકો ઓછા કરવામાં આવે, છૂટો કરવામાં આવે. અને આ બધી પરિસ્થિતિ વચ્ચે કારીગરનો કોઈ હાથ પકડનાર નથી અને એને એટલા માટે સુરત જેવા શહેરમાં રહેવાનું હોય 12 કે 15,000માં કેમ ઘર ચલાવવું, એના કારણે આત્મહત્યા કરે છે. તો સસ્તા અનાજના દુકાનદારોની હડતાલ હજુ પણ યથાવત. એસોસિએશન અને પુરવઠા વિભાગની બેઠક મળી હતી. આ બેઠક નિષ્ફળ જતા હડતાલ યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. ₹20,000 કમિશન મુદ્દે થયેલા પરિપત્રમાં શરત નંબર 7નો વિરોધ છે. 97% ફિંગરપ્રિન્ટ આધારે વેચાણ કરનારને 20,000 આપવા અંગે એસોસિએશનની માંગણી છે. ત્યારે સરકાર લેખિતમાં આપે કે બાયોમેટ્રિક કામ 100% અને સાચું થયું છે. મારો સરકાર સાથે સીધો સવાલ છે, અમે 97% ને 100% કરવા તૈયાર, થંબ ઇમ્પ્રેશનથી વિતરણ. પરંતુ જ્યારે આધાર સીલિંગનો પ્રોગ્રામ શરૂ થયો અને પૂરો થયો, આ આધાર સીલિંગ 100% સરકારે સાચું કરાવ્યું છે ખરું? અને કરાવ્યું હોય તો મને સર્ટિફિકેટ આપે, તો અમને આ શરત સાથે વાંધો કોઈ છે જ નહીં. નમસ્કાર, બુલેટ બ્રેકિંગમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતિપાલ સિંહ. સૌપ્રથમ વાત કરીએ દાહોદની. દાહોદમાં બાળકી સાથેની ઘટના મામલે સરકાર ગંભીર છે. દાહોદ પોલીસે માત્ર 12 જ દિવસમાં ચાર્જશીટ રજૂ કરી છે. 1700 પેજની ચાર્જશીટ દાહોદ કોર્ટમાં રજૂ કરી. આરોપીને કડક સજા થાય તેવો રિપોર્ટ ચાર્જશીટમાં રજૂ કરાયો. દાહોદના ઇતિહાસમાં પ્રથમ વખત ઝડપી ચાર્જશીટ રજૂ કરાઈ છે. ક્રાઇમ એનાલિસિસ કરી કેસની તપાસ ચલાવવામાં આવી. શિક્ષકે બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરી હતી. આ અધિકારીઓ ઉપરાંત આશરે 300 જેટલી પોલીસ અલગ અલગ કાર્યોમાં અલગ અલગ રીતે જોડાયેલી હતી અને 12 દિવસની મર્યાદામાં આશરે 1700 પાનાનું એક મજબૂત ચાર્જશીટ નામદાર કોર્ટમાં કરી દેવામાં આવ્યું છે. આ ચાર્જશીટમાં તમામ બાબતો, તમામ અલગ અલગ પહેલુઓનો અભ્યાસ કરી, વૈજ્ઞાનિક પૃથ્થકરણ કરી અને સામેલ કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે 2 એનાલિસિસ અગત્યના છે. જે સ્કિનના
એપિડર્મિક લેયરમાં જે એપિથેલિયલ સેલ્સ હોય છે એ સેલ્સના ડીએનએનું એનાલિસિસ ગાંધીનગર ફોરેન્સિક લેબ દ્વારા કરવામાં આવેલું છે. તો દાહોદમાં બાળકી સાથેની ઘટના મામલે સરકાર પણ ગંભીર છે. પોલીસે 12 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી. ઘટના મુદ્દે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન. દાહોદ પોલીસે 12 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી છે. 1700 પેજની ચાર્જશીટ દાખલ કરી. 150 સાક્ષીને તપાસવામાં આવ્યા છે. ટેકનિકલ અને એફએસએલ ટેસ્ટ કરાયા છે. સ્પેશિયલ સરકારી વકીલને સાથે રાખીને ચાર્જશીટ દાખલ કરાઈ છે. તો એપેથિયલ ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે. કડક સજા મળે તે પ્રકારે ચાર્જશીટ તૈયાર કરાઈ છે. દાહોદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ છે. શિક્ષકે બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરી હતી. દાહોદ પોલીસ દ્વારા રેકોર્ડ બ્રેક 12 દિવસની અંદર આજે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. દાહોદ પોલીસ, એફએસએલ, મેડિકલ ટીમ, ટેકનિકલ ટીમ અને સ્પેશિયલ વકીલ દ્વારા આ 12 દિવસમાં 1700 પાનાની ચાર્જશીટ દાખલ કરીને કોર્ટની અંદર દાખલ કરવામાં આવી. તો દાહોદની ઘટના મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે નિવેદન આપ્યું. ગંભીર ઘટનામાં ચાર્જશીટ 90 દિવસમાં ફાઇલ કરવાની હોય છે તેવું શક્તિસિંહે જણાવ્યું. પોલિટિકલ માઇલેજ મેળવવા માટે આ થયું છે. એમની એજન્સીનો માણસ હતો તેવું પણ જણાવ્યું. એટલે જ બધું ઝડપી પતાવવા માટે પ્રયાસ થઈ રહ્યો છે. એજન્સીનો તપાસ માટેનો સમય કાપી લેવાયો છે. એજન્સીને સમય મળે તો તપાસ કરી શકે તેવું શક્તિસિંહે જણાવ્યું. ગંભીર ગુનો હોય તો એનું ચાર્જશીટ 90 દિવસ, બાકી 60 દિવસ સામાન્ય ગુનો હોય છે. ક્રિમિનલ પ્રોસિજર કોડ જે બહુ સમજણ પૂરો હોય. આના પાછળ ગિમિક કરીને પોલિટિકલ માઇલેજ ના હોય. 10 દિવસમાં કરી દીધું, 8 દિવસમાં કરી દીધું, 12 દિવસમાં કરી દીધું. તમે એજન્સી સાથે ઇન્વેસ્ટિગેશન એજન્સીના કામમાં સરકારથી ઇન્ટરફિયર ના થવાય. આ કામ ઇન્વેસ્ટિગેશન ઓફિસરનું છે. શા માટે સરકાર ક્રિમિનલ પ્રોસિજર કોડની જોગવાઈથી વિરુદ્ધ જાય છે? માત્ર પોલિટિકલ માઇલેજ માટે. તો રાજકોટ મનપાના વધુ એક ફાયર અધિકારીએ રાજીનામું આપ્યું છે. અંગત કારણ દર્શાવીને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે રાજીનામું આપ્યું છે. અમિત દવે મનપા કમિશનરને રાજીનામું આપ્યું છે. સ્ટેશન ઓફિસરને પદે પણ રાજીનામું આપી દીધું છે. બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ જેવી બીમારી છે તેવું અમિત દવેએ જણાવ્યું છે. કદાચ માન્ય કમિશનર સાહેબના વંચાણે આજે કદાચ આવી જશે, કારણ કે બીજી તારીખની રજા હતી. અને રાજીનામું આપવાનું કારણ બીજું કશું છે નહીં, મારી પોતાની હેલ્થ ઉપર થોડી અસર થાય છે. તો રાજકોટ ફાયર ઓફિસરના ચાર્જને લઈને શક્તિસિંહ ગોહિલે મોટું નિવેદન આપ્યું. હવે ભયમુક્ત ભ્રષ્ટાચારનું વાતાવરણ છે તેવું શક્તિસિંહે જણાવ્યું. ઈમાનદારીથી કામગીરી કરવા દેવામાં આવતી નથી. રાજકારણીઓ કામ કરાવવા માટે દબાણ કરે છે. ભાજપના જ લોકો દબાણ કરે છે. અધિકારીની સમસ્યા કેમ સાંભળવામાં નથી આવતું તેવું પણ ગોહિલે જણાવ્યું. ફાયર ઓફિસર બને એને સીધા ભાજપના કાર્યકર્તાઓ દાદાગીરીથી કે આ તો અમારા વાળાનું છે એટલે આને સીધી મંજૂરી આપી દો. કાલે સવારે કંઈ થાય તો જવાબદારી ફાયર ઓફિસરને આવે. એટલે પદાધિકારીઓની ધન સંગ્રહ કરવાની વાતના કારણે, ભયમુક્ત ભ્રષ્ટાચારના કારણે સારા અધિકારીઓ ત્યાં બેસવા માંગતા નથી. ને સરકારી આ મોટી એક અણાવડત કહેવાય. શા માટે ન લે? તમે આપો ને ખોટું રક્ષણ કે ભાઈ તારી સમસ્યા છે આવો કયો. શું કામ તમે એક સારી પોસ્ટ પર જતા અધિકારી શું કામ ના પાડે છે? સરકારની જવાબદારી નથી. તો જામનગર મનપામાં આંગણવાડી મહિલાઓનો વિરોધ, જેમાં 7 મહિનાથી આંગણવાડી વર્કરોને નથી મળ્યું નાસ્તાનું બિલ. જામનગર શહેરમાં 309 જેટલી આંગણવાડી કાર્યરત છે. 15 દિવસમાં પેમેન્ટ ચૂકવવામાં આવે તેવી માંગ સાથે વિરોધ કરાયો. જામનગર મનપાના આઈસીડીએસ વિભાગમાં રજૂઆત કરાઈ.
તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરાઈ છે. ચેરમેન પદે શામળભાઈ પટેલને ફરી રિપીટ કરાયા છે, તો વાઇસ ચેરમેન પદે ઋતુરાજ પટેલની બિનહરીફ રીતે વરણી કરાઈ છે. લાખો પશુપાલકોની સીધી નજર સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી પર હતી. સહકારી રાજકારણમાં છેલ્લા 3 દિવસથી ગરમાવો જોવા મળી રહ્યો હતો. આજે સાબર ડેરીની ચૂંટણીની અંદર ગુજરાત સરકાર સંગઠન ભાજપે અમને જે જવાબદારી સોંપી છે એ પહેલો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાબરકાંઠા જિલ્લાના 3 લાખ પશુપાલકોના હિત માટે સાબર ડેરીમાં ત્રીજી વખત ચેરમેનની પોસ્ટ મને મળી છે. ચેરમેનની પ્રોસિડિંગ દરમિયાન એકમાત્ર પટેલ શામળભાઈ બાલાભાઈનું ફોર્મ મારી સમક્ષ રજૂ થયેલું હતું અને વાઇસ ચેરમેન માટે પટેલ ઋતુરાજભાઈ ડાયાભાઈનું ફોર્મ મારી સમક્ષ રજૂ થયેલું હતું. ચકાસણીના અંતે બંને ફોર્મ યોગ્ય રીતના ભરાઈને મારી સમક્ષ રજૂ થયેલ હોય બંને ફોર્મ મંજૂર કરવામાં આવેલ હતા. અન્ય કોઈ પણ બોર્ડ ઓફ ડિરેક્ટરનું કોઈ ફોર્મ રજૂ થયેલું નહોતું, એટલે ચૂંટણી પ્રક્રિયા કરવાનો પ્રશ્ન ઉપસ્થિત નહોતો થયો. માત્ર એક જ ફોર્મ ભરવામાં આવેલ હોવાથી ચેરમેન તરીકે પટેલ શામળભાઈ બાલાભાઈને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા અને વાઇસ ચેરમેન તરીકે પટેલ ઋતુરાજભાઈ ડાયાભાઈને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા. તો આ તરફ દ્વારકા જિલ્લાના ખેડૂતોએ રાવલ વિસ્તારમાં અનોખો કાર્યક્રમ કર્યો, જેમાં રાવલ સીમ વિસ્તારમાં ખેતરોમાં હોર્ડિંગ્સ લગાવીને અનોખો વિરોધ કર્યો હતો. હોર્ડિંગ્સનું વયોવૃદ્ધ ખેડૂતોના હાથે અનાવરણ કરાયું. હોર્ડિંગ્સમાં ખેડૂતોને લગતી 6 મુદ્દાની માંગ કરવામાં આવી. દ્વારકા જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગ ઉઠી છે. આજે દ્વારકા જિલ્લામાં જે 259% વરસાદ નોંધાયો છે, વર્તુ કાંઠો, સાની કાંઠો, સોરઠી કાંઠો અને જે જમીન ધોવાણ થયા છે એ તમામ ખેડૂતોએ સાથે મળી અને એક અલગ પ્રકારનો અનોખો વિરોધ કાર્યક્રમ નોંધાવ્યો હતો. ખેડૂતોએ દ્વારકા જિલ્લાના ખેડૂતોની માંગ અને સમસ્યા બંને લખેલું બોર્ડ જે મારી પાછળ તમને દેખાય છે, આ બોર્ડનું કાયદેસર ગોરને બોલાવી, બ્રાહ્મણને બોલાવી એમના હાથે પૂજા વિધિ કરાવડાવી અને બોર્ડનું અનાવરણ કરી અને સરકાર, સૂતેલી સરકાર સુધી આ બેરી મૂંગી સરકારના કાને આ વાત પહોંચે કે દ્વારકા. આજે અમે જામ રાવલના તમામ ખેડૂત આ પોસ્ટર દ્વારા સરકાર પાસે લીલા દુષ્કાળની જાહેર માંગવા અમે ખેડૂત બધા એકત્રિત ભેગા થયા છે, જેથી કે અમારા તમામ ખેડૂત આટલો વરસાદ પડ્યા છતાં હજી સરકારે કોઈ અમારા માટે કોઈ એવું પેકેજ જાહેર નથી કર્યું. અમદાવાદમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં બેકોફ બની ઉજવણી કરતો વિડીયો વાયરલ થયો છે. છરીથી કેક કાપીને આતિશબાજી કરતો વિડીયો વાયરલ થયો. વિડીયો અમરાઈવાડી મેટ્રો બ્રિજ નીચેનો છે. રાજકોટ, અમદાવાદ અને મોરબીના જે આ દ્રશ્યો છે અલગ અલગ તારીખના, પરંતુ આ એક જ મહિનો અને આ વિડીયો જે સામે આવ્યો છે સામાજિક તત્વોનો કે જાહેરમાં જ છરી વડે તેમજ તલવાર વડે, દાઢિયા વડે આ તમામ દ્વારા જે કેક કટિંગ છે તે કરવામાં આવી હતી, પરંતુ પોલીસ દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. તો આ તરફ ભરૂચના વાલિયામાં યુવકને લોકોએ ચોર સમજીને માર માર્યો હતો, જેમાં 16 ગામથી દેસાળ જવાના માર્ગ પર યુવાનને રોકીને માર માર્યો. અજાણ્યા લોકોએ યુવકની કાર અટકાવીને માર માર્યો હતો તેમજ કારમાં તોડફોડ પણ કરી હતી. યુવક ગભરાઈ જતા ત્યાંથી કાર લઈને નીકળી ગયો હતો. કારનું પાસિંગ અન્ય જિલ્લાનું હોવાથી લોકોએ ચોર સમજીને માર માર્યો હતો. સવારે પશ્ચિમમાં કંપનીએ નોકરીએ જવા નીકળ્યો હતો સવારના 5 વાગે સોળગામથી. 5:30 વાગે વચ્ચે દેસાળ ગામ પાસે મને મેઇન રસ્તા પર અજાણ્યા લોકોએ આંતરીને મને રોકેલ હતો, જેમાં મારી 4 વ્હીલ ગાડી હતી. એ લોકોએ વચ્ચે આંતરતા મેં ગાડી ઊભી રાખી. મેં સમજાવ્યું કે હું સોળગામનો વતની છું અને હું લોકલ જ છું, અહીંયાનો હું નોકરીએ જાઉં છું. એ લોકોએ કશું જ સાંભળે એ પહેલાં જ મારી પાછળથી એ લોકોએ મારામારી કરવાની ચાલુ કરી દીધી. અમદાવાદમાં જાહેર રસ્તા પર ભાન ભૂલ્યા એબીવીપીના નેતાઓ, જેમાં જીએલએસ કોલેજમાં હતી એબીવીપીની કારોબારીની બેઠક દરમિયાન રેલીમાં ભાન ભૂલ્યા યુવા નેતાઓ જીવ જોખમાય એ રીતે વાહન પર બેસીને સવારી કરી. ગાડીના બોનેટ અને દરવાજા પાસે જોખમી રીતે સવારી કરી. શું એબીવીપી સાથે જોડાયેલા છો તો આવું કરશો? શું નીતિ નિયમો કાયદા અમને લાગુ પડતા નથી? તે તમામ સવાલ થઈ રહ્યા છે. તો એચએનજીયુ યુનિવર્સિટીમાં એમબીબીએસ પુનઃમૂલ્યાંકન કૌભાંડનો વિરોધ જોવામાં આવ્યો, જેમાં એનએસયુઆઈએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો. એનએસયુઆઈએ ડેપ્યુટી રજિસ્ટ્રારને રજૂઆત કરી.
MBBS કૌભાંડમાં જવાબદાર સામે પોલીસ ફરિયાદ નોંધવા માંગ ઉઠી છે, તો કૌભાંડી સામે કાર્યવાહી નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. કે જે MBBS નું કૌભાંડ થયું છે એની પોલીસ ફરિયાદ નોંધવામાં આવે. જ્યારે જે હુકમ થયું છે એની તારીખો નજીક આવતા જ કુલપતિ શ્રી અને રજિસ્ટ્રાર શ્રી બંને લોકો રજા ઉપર ઉતરી જાય છે, કેમ કે જો એ લોકો હાજર હોય તો એમને કોર્ટનું હુકમ માનવું પડે છે. જ્યારે આપણી યુનિવર્સિટી કોર્ટના કોઈ પણ હુકમને માનવા તૈયાર નથી, જ્યારે એવા વ્યક્તિને શાસન આપીને ગયા છે જે પોતાની જાત અને દાંતને ભાજપનો ગુલામ માને છે, એ વ્યક્તિ કોઈ દિવસ ભાજપના પ્રમુખોના છોકરાઓ ઉપર FIR નહીં કરે અને નહીં જ કરે. તો ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લઈને રાજકોટ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ, જેમાં 20 વર્ષીય સોહિલ શેખ નામના યુવક સામે ફરિયાદ નોંધાઈ છે. ઇન્સ્ટાગ્રામમાં પર આરોપીએ વિડીયો શેર કર્યો હતો. આરોપીના મોબાઈલમાંથી ચાઇલ્ડ પોર્નોગ્રાફીના વિડીયો મળ્યા હતા. સાયબર ક્રાઇમે આરોપી યુવક સોહિલ શેખની ધરપકડ કરી છે. IT એક્ટ 67B મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી. તો આ તરફ બોટાદમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસના કેસમાં પોલીસની કાર્યવાહી જોવા મળી, જેમાં બંને આરોપીઓને સાથે રાખીને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. કેવી રીતે પ્લાન કર્યો, કયા વ્હીકલ મૂકીને આવ્યા તે અંગે તપાસ કરી. પોલીસે બંને આરોપીઓને રેલવે ટ્રેક પર લાવીને રિકન્સ્ટ્રક્શન કર્યું. ક્યાંથી લોખંડનો ગડર લાવ્યા હતા તે અંગે પણ તપાસ કરી. તો સુરત પલસાણાના જોડવામાં થયેલી હત્યાનો મામલો છે, તેમાં હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલ્યો છે. 3 ઇસમોની પૂછપરછ કરતા હત્યા કર્યાની કબૂલાત કરી. મોટરસાયકલ રિપેર કરવા બાબતે થઈ હતી હત્યા. પોલીસે 3 ઇસમો અને 1 કિશોરને ઝડપી પાડ્યો હતો. હત્યાના દિવસે જ પોલીસે 3 શકમંદોને ઝડપ્યા હતા. તો સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ગુમ થયેલી શ્રમજીવી પરિવારની માસૂમ 3 વર્ષની બાળકીને શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી છે. સ્થાનિક દુકાનદાર અને પોલીસની સતર્કતાના કારણે માસૂમ બાળકી સુરક્ષિત અને સલામત રીતે મળી આવતા પરિવારે હાશકારો અનુભવ્યો છે. જોકે બાળકી જોડે કોઈ અઘટિત ઘટના બની છે કે કેમ તે જાણવા સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ चेकअप કરવામાં આવ્યું હતું. एक ऑटो पे माइक रख के उसमें अनाउंसमेंट करवाते हैं और साथ में फोटो के साथ में पुलिस वालों को बिठा देते हैं, तो अनाउंसमेंट करते रहते हैं. तो जब ये अनाउंसमेंट कर रही थी पुलिस, तो एक अभिषेक दुबे नाम के व्यक्ति हैं जिनका दुकान है, उनको अनाउंसमेंट सुना तो उन्होंने एक बच्ची को देखा और उन्होंने अपनी दुकान में बच्ची को बिठाया और पुलिस स्टेशन में उन्होंने इमीडिएटली जान किया. तो बच्ची मिल गई. 2 घंटे के अंदर ही पुलिस ने ढूंढ लिया बच्ची को और अभी बच्ची और उसके पेरेंट्स जो हैं वो पुलिस स्टेशन में है और बच्ची का अभी मेडिकल करवाने के लिए बच्ची को भेज रहे हैं. ચેતક ફોર્સ કમાન્ડોની કંડલા પોર્ટ ખાતે મોક ડ્રીલ યોજાઈ, જેમાં કંડલા દીનદયાળ પોર્ટ ખાતે આતંકી હુમલાની મોક ડ્રીલ યોજાઈ. આતંકવાદીઓએ હુમલો કરી 4 કર્મચારીને બંધક બનાવ્યા હતા. આતંકવાદીઓએ કર્મચારીને બંધક બનાવી 20 કરોડની ખંડણી માંગી હતી. ચેતક ફોર્સ કમાન્ડોએ મોરચો સંભાળીને આતંકવાદીઓને ઠાર કર્યા. એક આતંકવાદીને જીવતો પકડીને પોલીસને હેન્ડઓવર કરવામાં આવ્યો. આતંકી હુમલા જેવી ઘટનામાં તાલમેલથી કામ કરી શકે તે હેતુથી મોક ડ્રીલ યોજાઈ હતી. તો મોક ડ્રીલ છે તે યોજવામાં આવી હતી ચેતક ફોર્સના કમાન્ડો દ્વારા કચ્છમાં, અને એક આતંકવાદીને તેમાં પકડવામાં આવ્યો હતો. તો બીજી તરફ આતંકવાદી દ્વારા ખંડણી પણ માંગવામાં આવી હતી. અમદાવાદમાં બોડકદેવ વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત સર્જનારની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ધરપકડ બાદ સમગ્ર મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. જૂની અદાવતમાં આરોપીએ સાયકલ ચાલકને અડફેટે લીધો હતો. એન ડિવિઝન ટ્રાફિક પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી. આરોપી ગોપાલસિંહ હરિસિંહ ભાટીની ધરપકડ કરાઈ છે. તો અમદાવાદમાં ગરબા રસિકો માટે સૌથી મોટા સમાચાર, જેમાં ગરબાના આયોજન માટે 58 આયોજકોને જ મળી છે ફાયર વિભાગની NOC. શહેરમાં ફાયર વિભાગ પાસે ગરબાના આયોજન માટે 90 અરજીઓ આવી હતી. હાલ પણ ફાયર વિભાગ થકી સ્થળ તપાસની પ્રક્રિયા શરૂ છે. હજુ પણ આયોજકોને ફાયર NOC આપવાની કામગીરી શરૂ કરાઈ છે. જે રીતે ફાયર NOC વગર ગરબા શરૂ કરવા દેવામાં નહીં આવે તેવી વાત છે તે તંત્ર દ્વારા કરવામાં આવી છે, અને હજુ પણ કેટલાક આયોજકો જોડે ફાયર NOC નથી, તેની પ્રક્રિયા છે તે ચાલુ છે. તો 90 અરજી કરવામાં આવી હતી, તેમાંથી 58ને જ હજુ સુધી મંજૂરી છે તે આપવામાં આવી છે. હાલમાં પણ ફાયર વિભાગ સ્થળ તપાસની પ્રક્રિયા છે તે હાથ ધરી છે. તો
જે રીતે 50% અરજી મંજૂર ન થતા ચિંતાનો વિષય પણ સામે આવ્યો છે. તો સુરત શહેરમાં ગરબાના આયોજનને લઈને હજુ પણ પોલીસની મંજૂરી ન મળતા આયોજકો અસમંજસમાં મુકાયા છે. સુરત શહેરમાં 27 મોટા સહિત અલગ અલગ સોસાયટી તેમજ જગ્યાઓમાં 3000 કરતા વધારે ગરબાના આયોજનો થશે. તો 27 મોટા આયોજનો પૈકી 15 કોમર્શિયલ ગરબાના આયોજન કરવામાં આવ્યા છે. દેશભરમાં આજથી નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે નવરાત્રી અને ગરબા એ ગુજરાતની ઓળખ છે. માતાજીના 9 દિવસના આ ઉત્સવમાં દૂર દૂરથી ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે છે. ત્યારે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિરમાં પ્રથમ દિવસે સવારે મંગળા આરતીમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. અંબાજી મંદિર 51 શક્તિપીઠમાં અનેરું મહત્વ ધરાવે છે. તો યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે પણ આસો નવરાત્રી દરમિયાન દર્શનાર્થે આવતા માઈ ભક્તોને પૂરતા પ્રમાણમાં સુખડીનો પ્રસાદ મળી રહે તે માટે સુચારું આયોજન કરવામાં આવ્યું. પ્રસાદ ઘરમાં હાલ 3 શિફ્ટમાં પ્રસાદના દરરોજ 35,000 કરતાં વધુ પેકેટ તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત મંદિર પરિસરમાં પણ કાઉન્ટરની સંખ્યા વધારી દેવામાં આવી છે. પેકિંગ કરતી વેળાએ પણ કર્મચારીઓ દ્વારા પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. મંદિર પ્રશાસન ટ્રસ્ટ દ્વારા ભક્તોને પ્રસાદીમાં કોઈ તકલીફ ન પડે તેના માટે 3 શિફ્ટમાં કન્ટિન્યુઅસ પ્રસાદ તાજો બનાવવામાં આવી રહ્યો છે અને માતાજીને અર્પણ કરેલો પ્રસાદ ભક્તો લઈ રહ્યા છે. અંદાજિત એક દિવસમાં આશરે 35,000 થી 40,000 પેકેટ પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે, જેનાથી નવરાત્રી દરમિયાન યાત્રાધામ પાવાગઢ ખાતે આવતા માઈ ભક્તોને પ્રસાદ મળી રહે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સુખડીનો પ્રસાદ મળી રહે તે માટે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. હાલ આપણે સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે યાત્રાધામ પાવાગઢ ખાતે આવતા જે માઈ ભક્તો છે તે માઈ ભક્તોને પ્રસાદ મળી રહે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ગાયનો ઘી, ગોળ અને ઘઉંનો લોટથી સુખડીનો પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે. તો આજથી નવરાત્રી પર્વની શરૂઆત થઈ ગઈ છે. ઉમિયાધામ ઊંઝા ખાતે પણ આજે ભક્તોની ભારે ભીડ જોવા મળી. સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમિયાધામ ઊંઝા ખાતે પહોંચ્યા. દૂર દૂરથી ભક્તો માં ઉમિયાના દર્શનાર્થે આવી રહ્યા છે. ભક્તોએ માં ઉમિયાના દર્શન કરીને ધન્યતા અનુભવી. તો નર્મદામાં આવેલા હરસિદ્ધિ માતાના મંદિરમાં પણ નવરાત્રીના પ્રથમ દિવસે જ ભક્તોની ભીડ જોવા મળી. આસો માસમાં હરસિદ્ધિ રાજપીપળા પધાર્યા હતા. ત્યારથી અહીં માં હરસિદ્ધિનો 10 દિવસનો ભાતીગઢ મેળો ભરાય છે. અહીંયા ભવ્ય મેળો થાય છે. સવારે 10 વાગે આરતી થાય છે, સાંજે 7 વાગે, રાતના 12 વાગે. અહીંયા દૂર દૂરથી પબ્લિક આવે છે. માને જેવી જેવી ભક્તિ ભાવ એને માં એવા ફળ આપે છે. અને માતાજીને તમે ખાલી મનથી, હૃદયથી, સાચી ભાવનાથી માતાજીને પ્રાર્થના કરો, કંઈક માગીને તો માતાજીને અરજ, તો માતાજી તમારી અરજ પૂરી કરે જ છે માતાજી. અને આવી હજારો સંખ્યામાં ભાવિક ભક્તો આજે ના તમે જોઈ લો કે વિશાળ, આજે પહેલું નોરતું છે પણ વિશાળ પબ્લિક જન્મેદની ઉમટી છે માતાજીને. તો આ તરફ કચ્છમાં માતાના મઢમાં પહેલા નોરતે તંત્રની અવ્યવસ્થા જોવા મળી. એસટી વિભાગે ભુજ જવા ગોઠવેલી એક્સ્ટ્રા બસ પણ ઓછી પડી. લોકો જીવના જોખમે બારીઓમાંથી બસમાં ચડ્યા. ખાનગી વાહનોમાં વધારે ભાડું લેવાતા એસટીમાં ધસારો વધેલો જોવા મળ્યો. બળબડતા તાપ વચ્ચે પ્રવાસીઓ હેરાન થયા. પ્રવાસીઓને કલાકો સુધી રાહ જોવાનો વારો આવ્યો. તો માં જગદંબાની આરાધનાનો ઉત્સવ શરૂ થઈ ગયો છે. કચ્છમાં માતાના મઢ ખાતે પણ ભક્તો ઉમટી પડ્યા હતા. આશાપુરા માતાજીના આશીર્વાદ લેવા ભક્તો પહોંચ્યા હતા. નવરાત્રીના પ્રથમ દિવસે જ ભાવિકોનું ઘોડાપૂર જોવા મળ્યું, જેમાં જાગીર ટ્રસ્ટ દ્વારા દર્શન માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે આસો નવરાત્રીના પ્રથમ દિવસથી જ મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે પહોંચી રહ્યા છે. નવરાત્રીના પ્રથમ દિવસે જ હજારો શ્રદ્ધાળુઓએ માં ચામુંડાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. તો આ તરફ જણાવો સંઘ અમે પગપાળા ચાલતા આવીએ છીએ અને માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે એવી મારી શ્રદ્ધા. બોલો ચામુંડા. અમે અહીંયા 15 થી 20 વર્ષથી ચોટીલામાં માતાજીમાના દર્શન કરવામાં આવીએ છીએ. અમે બધા અહીંયા 15 થી 20 જણા છીએ. અમે દર્શન કરવા માટે હર વર્ષે અમે આવીએ છીએ
અને માતાજીમાં પેલું નવરાત્રિ છે તે માટે બધા માતાજીમાં બધાની મનોકામના પૂરી કરે. નવરાત્રિનો માહોલ ચાલી રહ્યો છે અને આજે પહેલા નોરતાની અંદર યાત્રિકો બહુ જ સંખ્યામાં માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે અને માતાજીનો સવારમાં વહેલું 5 વાગે આરતી કરવામાં આવે છે અને સાંજે રાબેતા મુજબ આરતી કરવામાં આવે છે અને માતાજીના દરેક નોરતામાં દરેક દિવસે નોખા શણગાર અને માતાજીના વસ્ત્ર પહેરાવવામાં. તો આ તરફ મહેસાણાના ઊંઝામાં પણ નવરાત્રિના પ્રથમ નોરતે ઉમિયા માતાજી મંદિરે 151 ગજની ધજા ચડાવવામાં આવી હતી અને ધજા ચડાવીને માઈ ભક્તોએ ધન્યતા અનુભવી. મહત્વનું છે કે ઊંઝા એપીએમસી દ્વારા દર વર્ષે નવરાત્રિના પ્રથમ નોરતે ધજા ચડાવવાની પરંપરા રહેલી છે. પરંપરા મુજબ ઊંઝા ગંજ બજાર ખાતેથી દર વર્ષે પહેલા નવરાત્રિએ 151 ગજની ધજા માતાજીના મંદિરે અહીંથી ચડાવવામાં આવે છે. સમગ્ર વેપારી આલમ અને સૌ નગરજનો વાસ્તે ગાસ્તે અહીંથી ધજાનું પૂજન કરી અને મંદિરમાં જાય છે. ત્યાં આગળ 1001 દીવડાની આરતી કરવામાં આવે છે અને આ ખૂબ જ ધાર્મિક અને આ સતત છેલ્લા લગભગ ઘણા વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે. તો જે રીતે ઉમિયાધામ હોય કે અંબાજી હોય કે ચોટીલા હોય કે પાવાગઢ હોય, નવલા નોરતાની શરૂઆત થઈ ગઈ છે. આજે પ્રથમ દિવસ છે અને હજારો અને લાખોની સંખ્યામાં માઈ ભક્તો પહોંચી રહ્યા છે. તો ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના ઘુસિયા ગામમાં 2 સદી પહેલા શરૂ થયેલી પરંપરા આજે પણ એટલા જ ઉત્સાહ સાથે ઉજવાય છે. ગામની સુખાકારી માટે ગ્રામજનો દ્વારા નૂતન તોરણ બાંધવામાં આવે છે. 211 વર્ષ પૂર્વે અમારા વડીલોએ તોરણ બાંધ્યા હતા. એ તોરણ આજે પાછા અમે નૂતન તોરણ અને નૂતન ટોડાનું જે જીર્ણોદ્ધાર કરી અને પાછા આજે તોરણ છે અમે બાંધી રહ્યા છે. એની અંદર મેઘવાળ સમાજના તાવડા પરિવારને હાથે અમે શુકન કર્યા છે. સાંસ્કૃતિક પરંપરા મુજબ દર 100 વર્ષે જે છે એ ફરીવાર તોરણ અને ટોડા એ બાંધવા જોઈએ. તો એના અનુસંધાને ગામના કેટલાક જે વડીલો છે એના મનની અંદર આ વસ્તુ આવી અને અમારા ગામમાં એક ઉત્સવના રૂપે, એક દિવાળીના સ્વરૂપે એક ઉત્સવ મનાવી રહ્યા છે. એમનો બધાને હર્ષ છે. બુલેટિનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.